નમસ્કાર. હાલ હમણાં બજેટ સત્ર ચાલુ હોવાથી અમે બધા દિલ્હીમાં સાંસદો છે અને કાલે ન્યૂઝના માધ્યમથી અમારા કાર્યકરોના માધ્યમથી અમને જાણવા મળ્યું કે ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. આ જેવું મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈ અને કાર્યવાહી કરવાની છે. આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે. સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે. આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે, સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બીએનએસની કલમના તહેત એમણે દાખલ કર્યો છે. મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે અને વિજયભાઈ આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છે. ધન્યવાદ.